વેલકમ ટુ ગુજરાત જ્ઞાનધારા. આજે આપણે જોઈશું ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ ભરતી 2026 વિશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2026 માટે વિવિધ ટેકનિકલ પોસ્ટ્સ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી મુખ્યત્વે કરાર આધારિત રહેશે. ભરતીની મુખ્ય વિગતો નીચે મુજબ છે. સંસ્થાનું નામ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ. કુલ જગ્યાઓ 383 પોસ્ટ્સ. નોકરીનો પ્રકાર કરાર આધારિત. નોકરીનું સ્થળ અમદાવાદ, ગાંધીનગર, સુરત અથવા ગુજરાતમાં ગમે ત્યાં હોઈ શકે છે. હવે જોઈશું પોસ્ટ અને લાયકાત. પોસ્ટનું નામ સ્ટેશન કંટ્રોલર. એની લાયકાત ડિપ્લોમા એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ અને ઇલેક્ટ્રોનિક્સ. પછી જુનિયર એન્જિનિયર. એની લાયકાત ડિપ્લોમા એન્જિનિયરિંગ, સંબંધિત બ્રાન્ચ. મેઇન્ટેનર. એની લાયકાત આઈટીઆઈ, ફિટર, ઇલેક્ટ્રિશિયન અને ઇલેક્ટ્રોનિક્સ. અરજી ફી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે અને તે રિફંડ પાત્ર નથી. અરજી ફી જનરલ કેટેગરી પુરુષ ઉમેદવારો માટે ₹600. એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, મહિલા અને માજી સૈનિક માટે ₹300. ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 29 એપ્રિલ 2026. અરજી કરવાની છેલ્લી તારીખ 28 મે 2026. અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ છે www.gujaratmetrorail.com. માહિતી સારી લાગી હોય તો વિડિયો લાઇક, કોમેન્ટ અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.